અમદાવાદ શહેરમાં ફાયર વિભાગ પ્રત્યે દુર્લક્ષ રાખવામાં આવી રહ્યું હોવાની રજૂઆત વિપક્ષ દ્વારા બોર્ડની બેઠકમાં કરવામાં આવી। વિપક્ષના નેતાએ આ મુદ્દે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી। વિપક્ષના નેતાના જણાવ્યા મુજબ છેલ્લા 10 વર્ષમાં ફાયર વિભાગને આગના કુલ 24,850 કોલ મળ્યા। દર મહિને સરેરાશ 210 જેટલા આગના કોલ ફાયર વિભાગને મળતા હોવા છતાં કર્મચારીઓની મોટી અછત જોવા મળી રહી છે। अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन अहमदाबाद शहर की जनता को प्राथमिक सुविधा तो नहीं देता, यानी कि नल गटर रोड के कारण तो अहमदाबाद शहर की जनता को परेशान करता है। वही 18,000 करोड़ रुपए का वार्षिक बजट होने वाली महानगर पालिका में सेफ्टी के कारण से भी अहमदाबाद शहर की जनता को परेशानियों का सामना करना पड़ता है। फायर डिपार्टमेंट की बात की जाए तो अहमदाबाद शहर में एवरेज डेली 210 कॉल्स और 210 बनाव आगजनी के कारण अहमदाबाद शहर में बनते हैं। जिसके 5 वर्षों की बात की जाए तो अहमदाबाद शहर में 440 करोड़ रुपए की प्रॉपर्टी का नुकसान अहमदाबाद शहर की जनता का हुआ है। उसमें सबसे बड़ी लापरवाही अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन की इसलिए बनती है कि अहमदाबाद फायर डिपार्टमेंट में 796 जगह है, जिसमें 316 जगह अभी भी खाली पड़ी गई है। अमदावाद महानगरपालिका द्वारा फायर विभागનું સ્ટેન્ડર્ડિંગનું કામ સતત ચાલુ છે। હાલ 24 જેટલા ફાયર સ્ટેશનો અસ્તિત્વમાં છે અને આવનાર સમયગાળા દરમિયાન મહાનગરની અંદર દર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન હોય તે પ્રકારનું પ્લાનિંગ થઈ રહ્યું છે। જે રીતે હાઈરાઇઝ બિલ્ડિંગ નગરની અંદર બની રહ્યા છે તો તે માટેના આપણે વાત કરીએ કે હાલ 20 માર્ચ સુધી તો સ્ટોન રેલ જઈ શકે એ માટેનું આયોજન મશીનો મહાનગરપાલિકા પાસે છે। પરંતુ જે આ હાઈ રાઇઝ બિલ્ડિંગોની અંદર મહાનગરપાલિકાએ ગ્લોબલ ટેન્ડર બહાર પાડી એનો વર્ક ઓર્ડર આપેલો છે। આ જે સાધનો જે કંપનીઓ છે એ વર્લ્ડ લેવલે 1 કે 2 કંપની આ પ્રકારની મશીનરી બનાવતી હોય છે, જે 60 માર્ચ 70 માર્ચ સુધી પાણીનો આપણે વાત કરીએ કે છંટાવ કરીને આગ ઓલવી શકાય તો માટેના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે। આવનાર સમયગાળા દરમિયાન આ સ્ક્રોલ આવી જતા મહાનગરપાલિકાને તેનાથી ખૂબ જ ફાયદો થશે।